गुजरात विधानसभा चुनाव में अब कुछ ही दिन रह गए हैं। ऐसे में भाजपा नेताओं ने अपना चुनावी प्रचार और तेज कर दिया है। 3 दिन के गुजरात दौरे के बाद एक बार फिर प्रधानमंत्री नरेंद्र मोदी फिर से गुजरात दौरे पर आए हैं। पीएम मोदी ने बुधवार को मेहसाणा में एक चुनावी जनसभा को संबोधित किया और इस दौरान उन्होंने कांग्रेस पर जमकर प्रहार किया। पीएम मोदी ने कहा कि कांग्रेस ने पूरे गुजरात और पूरे देश को बर्बाद कर दिया है। कांग्रेस भाई भतीजावाद, जातिवाद, सांप्रदायिकवाद और वोट बैंक की राजनीति का मॉडल है। वहीं भाजपा एक ऐसी पार्टी है जिसके लिए व्यक्ति से बढ़कर पार्टी और पार्टी से बढ़कर देश है। यही हमारी संस्कृति है और हम इसी संस्कृति के साथ काम करते हैं। कांग्रेसનું મોડેલ એટલે અરબો ખરબોનો ભ્રષ્ટાચાર। કોંગ્રેસનું મોડેલ એટલે એની મોડેલની એક જ ઓળખાણ ભાઈ ભતીજાવાદ। કોંગ્રેસનું મોડેલ એટલે વંશવાદ। કોંગ્રેસનું મોડેલ એટલે પરિવારવાદ। કોંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ। કોંગ્રેસનું મોડેલની પહેચાન સંપ્રદાયવાદ, વોટ બેંક પોલિટિક્સ આ જ કોંગ્રેસની પહેચાન। અને કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે ભાગલા પાડો, સમાજના જેટલા ટુકડા થઈ શકે એટલા ટુકડા કરો, શહેરને ગામડા જોડે લડાવો, ગામડાને શહેર જોડે લડાવો, આ જાતિને પેલી જાતિ જોડે, આ જાતિને પેલી જાતિ જોડે, આ જિલ્લાને પેલા જિલ્લા, આ જ કર્યા કરવાનું, આ જ કર્યા કરવાનું। અને એટલે બીજી પાછી કરામત કઈ લોકોને પછાત જ રાખવાના, લોકોની સ્થિતિ એવી રાખવાની કે કાયમ ગરીબોને બિચારાને હાથ લાંબો કરીને ઉભા રહેવું પડે અને સરકાર મા બાપ કઈ ને કઈ આપે। આ એમનું મોડેલ। ભાઈઓ બહેનો, કોંગ્રેસના આ મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું, દેશ આખાને બરબાદ કરી દીધો છે। पीएम मोदी ने आगे कहा कि मेहसाणा जिले को देश के पहले सूर्यग्राम होने का गौरव प्राप्त हुआ है। मोढेरा सूर्यग्राम लॉन्च होते ही मोढेरा दुनिया भर में प्रसिद्ध हो गया। इस बीच मेहसाणा जिला भी चमक गया। पीएम मोदी ने आगे कहा, कांग्रेस मॉडल में आप बिजली मांगते थे और आपको गोलियों से छलनी कर दिया जाता था। कांग्रेस राज में कोई अगर बिजली कनेक्शन मांगता था तो भी भ्रष्टाचार होता था। हालांकि इसकी गारंटी नहीं होती थी कि कनेक्शन मिलेगा। हमने गुजरात में बिजली के 20 लाख नए पोल लगाए हैं। पीएम मोदी ने आगे कहा कि बिजली सेक्टर में आज फासले खत्म हो गए हैं। गुजरात को इतनी ऊर्जा मिली है जिससे गुजरात अब चमक गया है। ગુજરાતના યુવાનો કોલેજમાં, યુનિવર્સિટીમાં, સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં એક જ વાત કહે છે, એક જ વાત બોલે છે, એક જ વાત લખે છે, એક જ પ્રકારના વિડીયો ચલાવે છે અને વાત કઈ છે, ફિર એક બાર ભાઈઓ બહેનો, ભૂતકાળમાં તમને ખબર હશે, ભૂતકાળમાં તમને ખબર હશે ચૂંટણી હોય એટલે વીજળી પાણીની ચર્ચા થાય। સરકારો ઉપર માછલા ધોવાતા હોય, વીજળીના પાણીના મુદ્દે સરકારમાં બેઠેલા લોકો મોં છુપાવતા હોય, એવી દશા હોય। અને સરકારો ઉપર આરોપ કરવા માટે કોંગ્રેસની સરકારો તો ભ્રષ્ટાચારના આરોપો હોય, સાથે સાથે વીજળી પાણીનો હિસાબ મંગાતો હોય। વીજળી અને પાણીની અછત, એની મુસીબતો, એ ઘર ઘરના સમસ્યાઓ। પરંતુ 20 વર્ષમાં આપણે જે કામ કર્યા છે ને, એના કારણે આપણા વિરોધીઓને આજે ગુજરાતમાં વીજળી અને પાણી મુદ્દે ચૂંટણીમાં મુદ્દો ઉઠાવવા માટેનો અવસર જ નથી મળતો। ભાઈ લોકો, મને તો યાદ છે કેટલાક કામો એવા આપણે કરેલા કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષને પ્રશ્નો પૂછવા માટે ખૂટી ગયા હતા। પ્રશ્નો નહોતા રહેતા વિધાનસભામાં, પ્રશ્ન કયો પૂછવો એ એમને મુશ્કેલ પડતી, એટલે જૂના કાઢીને ફરી પૂછા કરે। सब्सक्राइब कीजिए न्यूज इन इंडिया को और बेल आइकन को दबाइए न्यूज से जुड़े लेटेस्ट वीडियोज सबसे पहले देखने के लिए।